મિત્રો, આપણે જે આપણા દેશની આબોહવાની ભૂપૃષ્ઠ એટલે કે જમીન વિસ્તારની વાત કરી રહ્યા છે, તો ચાલો હવે જોઈએ આપણા ભારતના પ્રાકૃતિક વિભાગો કે પ્રાકૃતિક દ્રષ્ટિએ ભારતના કયા કયા ભાગો પડે છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ભારતના ભૂપૃષ્ઠને આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે કે કઈ રીતે પ્રકૃતિની દ્રષ્ટિએ આના વિભાગ પાડી શકાય. તો કે ઉત્તરની ભારતની વાત કરીએ તો ભારતના ઉત્તર ભાગમાં જાણે આવેલો હિમાલય છે એ ભારતની સીમા રક્ષાનું કામ કરતો હોય એવું આપણને લાગે છે, કારણ કે હિમાલયની જે પર્વતમાળા આખી છે એ ભારત દેશને બચાવવા માટે, દુશ્મનોથી બચાવવા માટે એક સીમા તરીકે ઊભો છે. એટલા માટે એમ કહી શકાય કે ભારતની ઉત્તરમાં આવેલો મહદ અંશે હિમાલય સીમા રક્ષાનું કામ કરે છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે હિમાલય પછી આપણને ખ્યાલ છે કે ભારતના જે પાડોશી દેશો છે એ આવેલા છે. આગળ વાત કરીએ તો તેની ભારતની ઉત્તર દક્ષિણ ફેલાયેલી સમાંતર પર્વતમાળાને પણ આજે આખી હિમાલયની પર્વતમાળા છે વિદ્યાર્થી મિત્રો, એને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. આની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો હિમાલયની પર્વતમાળાની, તો ઉત્તરની અંદર આ જે 3 ભાગ પડ્યા છે એનો પહેલો ભાગ કે જેને આપણે મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં આવેલું વિશ્વનું સૌથી ઊંચું શિખર કે જેને માઉન્ટ એવરેસ્ટ ત્યાં આવેલું છે. 3 ભાગમાં આપણે આ પર્વતમાળાને વહેંચીએ છીએ. એમાં પહેલો ભાગ કે જે એને આપણે મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળા કહીએ છીએ, ને હિમાદ્રી પર્વતમાળાની અંદર જ વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે હિમાલયની પર્વતમાળાઓ ફેલાયેલી છે એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તેની દક્ષિણે એટલે હિમાલય પર્વતમાળા ફેલાય છે એની દક્ષિણ બાજુએ મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે. આપણને ખ્યાલ છે કે હિમાચલ પ્રદેશનું નામ આપણે સાંભળ્યું છે કે આખો પહાડી પ્રદેશ છે. તો આ પહાડી પ્રદેશ છે હિમાચલ જે રાજ્ય છે એ દક્ષિણ ભાગમાં, હિમાલયના દક્ષિણ ભાગની મધ્યમાં આવેલું આખું પર્વતમાળામાં છે કે જ્યાં આ પર્વતમાળાની અંદર મધ્ય હિમાલયની અંદર દર્શનીય સ્થળો અને યાત્રાધામો પણ આવેલા છે. અને તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા આવેલી છે, કારણ કે હિમાલયની પર્વતમાળા છે વિદ્યાર્થી મિત્રો ઉત્તરથી લઈને દક્ષિણ દિશામાં આખી ફેલાયેલી છે. એમાં પહેલો ભાગ કે જેની અંદર માઉન્ટ એવરેસ્ટ આવેલો હતો, બીજો ભાગ જે મધ્ય હિમાલય કહીએ છીએ કે તેમાં હિમાચલની પર્વતમાળાઓ આવેલી છે, અને ત્યારબાદ દક્ષિણે જે આખી પર્વતમાળાઓ છે એને શિવાલિક કે લઘુ હિમાલય તરીકે આપણે ઓળખીએ છીએ. આ મધ્ય હિમાલયની અંદર જે દર્શનીય સ્થળો, યાત્રાધામો આવેલા છે જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો હિમાલયની દક્ષિણે જે દક્ષિણ ભાગમાં હિમાલયની પર્વતમાળાઓ છે તેમાંથી ગંગા, યમુના, સતલુજ, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓ છે એના ફાળવેલા કાંપથી બનાવેલા વિશાળ મેદાનો પણ આવેલા છે કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે હિમાલયમાંથી જ આ નીકળતી નદીઓ છે, ગંગા નદી છે, યમુના નદી છે, બ્રહ્મપુત્રા છે, બધી હિમાલય પુત્રીઓ કહીએ છીએ એની શાખા નદીઓ પણ એમાંથી નીકળે છે, ને જેના કારણે હિમાલયની દક્ષિણ બાજુ આવીને આ નદીઓ છે વિશાળ મેદાન, કાંપના મેદાન બનાવે છે. અને આ કાંપના મેદાન એટલા બધી ફળદ્રુપ હોય છે કે જેથી ત્યાં વસ્તીની ગીચતા પણ વધુ જોવા મળે છે, કારણ કે ત્યાં ઉદ્યોગો છે, ખેતી પાક સારા પ્રમાણમાં થાય છે, કે જેના કારણે આપણે એમ કહી શકાય કે અહીંયા આ વિશાળ મેદાન આવેલા છે કે જ્યાં નદીઓએ બનાવેલા છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આ ગંગા, યમુના, સતલુજ, બ્રહ્મપુત્ર જે નદીઓ છે એના કાંપથી બનેલા જે મેદાન છે એ સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે, કારણ કે નદી છે પોતાની સાથે જે કાંપ લાવે છે એ ખૂબ જ ફળદ્રુપ હોય છે, જેના કારણે આ મેદાનની અંદર જે દક્ષિણ ભાગમાં આવેલા છે ગંગા નદીએ બનાવેલા
એ વધુ ખેત ઉત્પાદન થતું ત્યાં હોવાથી આ મેદાનોમાં વસ્તી ગીચતા વધુ જોવા મળે છે. હમણાં જ મેં કીધું કે જ્યાં ફળદ્રુપતા વધુ છે, જ્યાં ઉદ્યોગો વધુ વિકસ્યા છે, જ્યાં રોજગારી વધુ મળે ત્યાં વસ્તી ગીચતા જોવા મળે, જેના કારણે કે આ મેદાનો એકદમ ખેતી માટે સારા છે, જેથી ત્યાં વસ્તી વધારો જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ભારતના જે પશ્ચિમ ભાગ છે, આપણે જે વાત કરી ઉત્તર અને દક્ષિણ બાજુની, પણ ભારતનો જે પશ્ચિમ ભાગ છે, કે પશ્ચિમ ભાગમાં આપણું ગુજરાત પણ આવી જાય છે, તો આ પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. મહામરુસ્થળ એટલે કે રણ પ્રદેશ. અને આ મહામરુસ્થળની અંદર ગરમી વધારે અને વરસાદનું પ્રમાણ નહીવત હોય છે. આપણા કચ્છની અંદર, રાજસ્થાનની અંદર આ મહામરુસ્થળ એટલે કે રણ પ્રદેશ વધારે છે. ત્યાં ગરમી ખૂબ પડે છે પણ વરસાદ પડતો નથી, એટલે કે ઓછો પડે છે. ક્યારેક તો વિદ્યાર્થી મિત્રો એવું થાય છે કે સળંગ 3-4 વર્ષ સુધી અહીં વરસાદ થતો નથી, જેના કારણે અહીંયા જે વનસ્પતિ જોવા મળે એનું પ્રમાણ છે આ ક્ષેત્રમાં ખૂબ ઓછું જોવા મળે છે, કારણ કે વરસાદ નથી પડતો એટલે વનસ્પતિ ઉગી શકતી નથી. આ ઇમેજની અંદર જે આપણે વાત કરીએ છીએ મહામરુસ્થળ, કે જે ભારતના પશ્ચિમ ભાગમાં આવેલો છે, એ જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ભારતના ઉત્તરના મેદાનોની દક્ષિણે, ઉત્તરના જે મેદાનો આપણે વાત કરીની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. આપણે એને દખણના ઉચ્ચ પ્રદેશો કહીએ છીએ, કારણ કે જ્યારે પણ આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છે કે કોઈ પણ જમીન સપાટીની આપણે ઊંચાઈ માપવી હોય તો દરિયા કિનારેના પાણીને સપાટીથી આપણે અમુક અંતર સુધીના માપને આપણે મેદાની પ્રદેશો, એનાથી ઊંચાઈ વધે તો આપણે ઉચ્ચ પ્રદેશો, ત્યાંથી વધારે થાય તો પર્વતીય પ્રદેશો, આ રીતે આપણે એને એની ઊંચાઈના આધારે ભાગ કરવામાં આવ્યા છે. એટલે કે ઉત્તરના જે મેદાની છે પ્રદેશો એના ઊંધા ત્રિકોણાકારે આખો દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. ના ઉચ્ચ પ્રદેશ હોય છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં જમીન, ભૂપૃષ્ઠ એટલે જમીન સમતલ નથી હોતી. જ્યારે મેદાની પ્રદેશો છે, જે આ કાપથી બનેલા મેદાનો છે, એની જમીન સમતલ હોય છે, પણ આ ભૂપૃષ્ઠની જમીન સમતલ હોતી નથી. તેના કેટલાક ભાગો ઊંચા તો ક્યાંક એની ઊંચાઈ ઓછી જોવા મળે છે. અને ઘણી બધી એમ કહેવામાં આવે છે કે અહીં પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આ ઉચ્ચ પ્રદેશની અંદર જોવા મળે છે. દુનિયાની સૌથી, વિદ્યાર્થી મિત્રો, દુનિયાની સૌથી જો પ્રાચીન પર્વતમાળાની વાત કરીએ તો એ આપણા ભારત દેશની અંદર આવેલી અરવલ્લીની પર્વતમાળાઓ છે, કે જે ઉત્તર અને પશ્ચિમે આવેલી છે. આ અરવલ્લીની પર્વતમાળાઓ ક્યાં આવેલી છે? તો કે ભારતના ઉત્તર પશ્ચિમે વિસ્તરેલી છે, કે જે દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા છે એવું આપણે કહીએ છીએ, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ તો તેની દક્ષિણ પૂર્વમાં, ભારત દેશના દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. ત્યારબાદ પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા અને તાપી જે નદી છે, આપણા ગુજરાતની અંદર આ બંને નદીઓ નીકળે છે, કે પશ્ચિમ ભાગમાં વહે છે અને પશ્ચિમમાં થઈ અને આ નર્મદા નદી અને તાપી નદી છે અરબ સાગરને મળે છે. કારણ કે આગળ આપણે જ્યારે વાત કરતા હતા કે અરબ સાગર છે એ કયા ભાગમાં છે, તો કે ભારતના પશ્ચિમ ભાગમાં. એટલે જે નદીઓ છે પૂર્વમાંથી નીકળી અને પશ્ચિમ તરફ વહે છે, આ પશ્ચિમ તરફ વહેતી નદીઓ નર્મદા અને તાપી છે એ વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી થઈને વહે છે, ને ત્યારબાદ આ અરબ સાગરને મળે છે બંને નદીઓ. જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે આપણે વાત કરી કે નર્મદા અને તાપી નદી એવી છે કે જે વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી નીકળી અને અરબ સાગરને મળે છે. આગળ વાત કરીએ તો દક્ષિણના જે ઉચ્ચ પ્રદેશો છે એમાં પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. કારણ કે આપણે ઘણીવાર વાત કરતા હોય કે ઉચ્ચ પ્રદેશની અંદર પશ્ચિમ ઘાટ આવેલો છે, પૂર્વ ઘાટ આવેલો છે, તો જે દિશાની અંદર જે ઘાટ છે એને એ જ નામથી ઓળખવામાં આવે છે. જે પૈકીનો એમ કહી કે પશ્ચિમ ઘાટ છે એ આખો સળંગ છે,
જ્યારે પૂર્વ ઘાટ છે એ તૂટક તૂટક જોવા મળે છે. ને આ જે ઉચ્ચ પ્રદેશ છે વિદ્યાર્થી મિત્રો, એ જ્વાળામુખીથી બનેલા હોવાથી તેની અંદર જે ખનિજો છે, કારણ કે જ્વાળામુખી ફાટે છે. આગળના ધોરણની અંદર આપણે અભ્યાસ કર્યો તો જ્વાળામુખી વિશે. તો જ્વાળામુખીમાંથી જે લાવા બહાર આવે છે, જે ખનિજો બહાર આવે છે, તો જેને કારણે જ્યાં એ જમીન ક્ષેત્રની અંદર લાવા ફેલાય છે, એ જમીન તો ફળદ્રુપ બને છે, પણ તેમાંથી બનેલા ઉચ્ચ પ્રદેશો, પહાડોમાંથી વિપુલ પ્રમાણમાં આપણને ખનિજો પણ મળી આવે છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. જ્વાળામુખી ફાટે છે, ત્યારબાદ એ લાવાની સાથે ઘણા ખનિજો બહાર લાવે છે, એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પૂર્વ ઘાટની પૂર્વમાં જે પૂર્વ ઘાટ આવેલો છે એની પૂર્વ બાજુએ અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાનો આવેલા છે, એટલે નદી કિનારાના મેદાનો આવેલા છે. આ મેદાનોમાં વિદ્યાર્થી મિત્રો પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પૂર્વ કિનારાના મેદાન છે એ ખૂબ જ પહોળા છે, જ્યારે પશ્ચિમ કિનારાનું મેદાન છે એ સાંકડું જોવા મળે છે. જ્યાં ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ, જે પૂર્વ ઘાટ અને પશ્ચિમ ભાગ આપણને બતાવેલો છે અને ત્યાંના જે મેદાનો છે આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ તો ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા, આ બધી જ નદીઓ છે વિદ્યાર્થી મિત્રો પૂર્વ તરફ વહી અને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવીને બંગાળાના ઉપસાગરને મળે છે. એટલે પૂર્વ તરફ તરત જ વહી જાય છે અને બંગાળા સાઈડ, જે આપણી પૂર્વ દિશાના બંગાળા સાઈડ જે આપેલો છે ઉપસાગર, એમાં ભળી જાય છે. જ્યારે આપણે બ્રહ્મપુત્રા અને ગંગા નદીની વાત કરીએ તો બંગાળાના ઉપસાગરમાં એ સુંદરવન નામના વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરે છે. કે આ બે નદીઓ એવી છે કે બંગાળાના ઉપસાગરમાં મળે એ પહેલા એક વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરે છે અને આ વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશને આપણે સુંદરવન, કારણ કે એટલું સરસ રણિયામણું અહીંયા આ પ્રદેશ છે, જેથી એનું નામ જ આપણે સુંદરવન એવું આપ્યું છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ભારતની અંદર વિદ્યાર્થી મિત્રો ભૂપૃષ્ઠની આપણે જે વિવિધતા જોઈ રહ્યા છીએ, એમાં બે ટાપુ સમૂહ પણ આવેલા છે કે જેને આપણે દ્વીપકલ્પ પણ કહીએ છીએ. કયા બે? તો કે બંગાળાના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વે આવેલા અંદમાન અને નિકોબાર ટાપુ, કારણ કે અંદમાન નિકોબાર કઈ જગ્યાએ છે? દક્ષિણ પૂર્વ સાઈડ બંગાળાના ઉપસાગરની અંદર આવેલા છે. અને અરબ સાગર, કારણ કે અરબ સાગરથી પશ્ચિમ ભાગમાં વહે છે, તો અરબ સાગરમાં કેરલા જે આપણે કહીએ છીએ એના કિનારાથી પશ્ચિમે પરવાળાથી બનેલો એક ટાપુ છે. આ ટાપુને આપણે લક્ષદ્વીપ ટાપુ કહીએ છીએ. આપણે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો ત્યાં જઈએ છીએ પ્રવાસ માટે, અંદમાન નિકોબારના ટાપુ ઉપર, લક્ષદ્વીપ ઉપર. તો આ જે છે એ ભારતના બે ટાપુઓ સમૂહ આવેલા છે. અને ભારતની છેક દક્ષિણે વાત કરીએ કે દક્ષિણની અંદર જે હિન્દ મહાસાગર આવેલો છે એ પણ આપણે આ ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. કે જે આથી આપણે કહી શકીએ ભારત દેશ કે જે વિશાળ દેશ છે, પણ એની અંદર જમીન વિસ્તાર, વિવિધ ભૂમિ આપણને જોવા મળે છે. ક્યાંક આપણને હિમાલય જોયો, તો ક્યાંક આપણે ઉચ્ચ પ્રદેશ જોયા, ક્યાંક મેદાની પ્રદેશ જોયા, તો ક્યાંક આપણે સુંદરવન નામના જંગલો પણ આપણને જોવા મળે છે. કે પહાડી પ્રદેશો છે, ઉચ્ચ પ્રદેશો છે, મેદાની પ્રદેશો છે. આમ ભારત દેશ છે એ વિવિધ ભૂમિ વિસ્તાર ધરાવે છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ.